નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું ધોરણ 8ના ઇંગ્લિશ યુનિટ 1 છે આઈ વિલ બી ધેટ. એનું એક્ટિવિટી નંબર 2 છે અ કી ટુ હેવન. એમાં સીન 1 છે, એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. આપણી ચેનલ ઉપર આગળના વિડીયોમાં યુનિટ 1ની એક્ટિવિટી એક મુકાઈ ગઈ છે. હજુ સુધી તમે નથી જોઈ તો જોઈ લેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે સ્ટાર્ટ કરીએ. રીડ એન્ડ એન્જોય. કિંગ્સ કોર્ટ. કોર્ટ એટલે દરબાર. કિંગ્સ કોર્ટ એટલે રાજાનો દરબાર. હવે આપણે આગળ એમાં જોઈએ. તેનાલી રામન કોર્ટિયર 1, courtier 2 are waiting for the king. There is sound of trumpet and drums. શું કીધું છે? તેનાલી રામન, પછી કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 છે એ કિંગ રાજાનો રાહ જોઈ રહ્યા છે. There is sound of trumpet and drums. ટ્રમ્પેટ એટલે તુરાઈ અને ડ્રમ્સ એટલે ઢોલ. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. The king walk in and all the courtier stand up. જ્યારે રાજા છે એ આવે છે, ચાલે છે રાજા, ત્યારે બધા છે કોર્ટિયર છે એટલે રાજ દરબારીઓ છે એ ઊભા થઈ જાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. તેનાલી રામન અને કોર્ટિયર એટલે જે બધા રાજ દરબારીઓ છે એ શું કહે છે કે સુપ્રભાત રાજન. હવે આપણે આગળ જોઈએ છે. ધ કિંગ. ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર ટુડે. એમ કહે છે રાજા કે સુપ્રભાત, મારા મિનિસ્ટર એટલે મારા મંત્રીઓ છે એ ક્યાં છે? I will discuss the new road project with them. હું તેની સાથે રસ્તાની નવી યોજના વિશે પ્લાન કરીશ. હવે કોર્ટિયર 2. કોર્ટિયર 2 કહે છે, યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધેસ ડેઝ. કોર્ટિયર 2 કહે છે કે રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં, કિંગડમ એટલે રાજ્ય, આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર આર એટ ધ સાધુસ કેમ્પ. આપણા મંત્રીઓ છે એ સાધુની શિબિરમાં છે. હવે કિંગ કહે છે, સાધુ, પ્રશ્ન પૂછે છે કે સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? હુ એટલે કોણ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. ડુ યુ નો સમથિંગ રામન? હવે શું કહે છે રાજન છે, રાજા છે, એમ પૂછે છે કે આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કંઈક ખબર નથી. તને ખબર છે રમણ? એમ પૂછે છે રમણને કે મને તો તેના વિશે કંઈ ખબર નથી, તને ખબર છે? તો હવે રમણ શું કહે છે? યોર મેજેસ્ટી, આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ. રમણ એમ કહે છે કે મેં સાધુ વિશે જે સાંભળ્યું છે, હી કમ્સ ફ્રોમ ધ હિમાલય. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન, હોલિયસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ એર. શું કહે છે? તે હિમાલયમાંથી આવે છે અને એર એટલે હવા, હવામાંથી સિક્કા, કોઇન્સ એટલે સિક્કા, હોલિયસ એટલે પવિત્ર ભસ્મ અને ફ્રૂટ્સ એટલે ફળ. એ હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1 શું કહે છે કે એન્ડ there is a long queue of people in front of his tank every day. every day એટલે દરરોજ, ને ક્યુ એટલે કતાર અને પીપલ એટલે લોકો. શું કીધું? અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર એટલે કતાર અથવા તો લાઈન હોય છે. There offer him gold coins, clothes, animals
grains, vegetables and dry fruits. શું કીધું કે તેઓ તેને ગોલ્ડ કોઇન્સ એટલે સોનાના સિક્કા, કપડા, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકા મેવા પણ ધરે છે. હવે કોટિયર શું કહે છે? He can cure any illness by પૂજા. હવે પૂજા ઇલનેસ એટલે બીમારી. શું કહે છે? એ પૂજા દ્વારા બીમારી છે એને મટાડી શકે છે. એનો ઉપચાર છે એ કઈ રીતે કરે? તો કે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ધેટ. શું કીધું? પૂજા દ્વારા બીમારીને મટાડી શકે છે પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે છે. ધ કિંગ ઇન્ટરેસ્ટિંગ. તો કે શું કહે છે? રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ. શું કહે છે? પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. હું ફક્ત રમણ સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર લીવ્સ. દરબારીઓ જાય છે. કિંગ રમન વોટ ડુ યુ થિંક? કિંગ છે એ રમણને પૂછે છે કે તને શું લાગે છે? કે તું શું વિચારે છે? ઇઝ હી રિયલ સાધુ? કે તને શું લાગે કે શું આ સાધુ છે એ સાચો છે? ગુડ સાધુ નેવર ચેન્જ મની ફોર ધેર સર્વિસ. તે સારો સાધુ છે, સાચા સાધુ છે એ સેવા માટે કદી પૈસા એટલે કે કિંમત લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. એ કે આપણે છે આ સાધુ પર નજર રાખવી જોઈએ. હવે આપણે આગળ જોઈએ. રમણ યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હવે શું કહે છે? રમણ એમ કહે છે કે હા મહારાજ, મને પણ આ કંઈક અનુસૂચિત લાગે છે. મને પણ એ કે આમાં કંઈક ખોટું હોય એવું લાગે છે. ધ કિંગ રમન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. હવે કિંગ છે એટલે રાજા છે એ રમણને એમ કહે છે કે તું કેમ્પમાં જા અને આ સાધુ વિશે માહિતી શોધી આવ. રમણ સર્ટનલી સર. સર્ટનલી એટલે ચોક્કસ. ચોક્કસ સાહેબ. હવે આપણે આની અંદર સીન 2 જોઈએ. સીન 2 ધ વિલેજ. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા. સાધુ છે એને લોંગ બિયર્ડ એટલે લાંબી દાઢી અને સેફ્રોન કુર્તા એટલે કેસરી રંગનો જબો. સાધુએ લાંબી દાઢી હતી અને કેસરી રંગનો જબો પહેર્યો હતો. The sadhu with long beard and saffron kurta is sitting on the platform under a tree. સાધુ લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ છે એ ઝાડની નીચે જે ઓટલો છે તેના પર બેઠો હતો. His eyes are closed. એની આંખ છે એ બંધ હતી. Some people are awaiting for the open his eyes and blessed them. ઘણા લોકો છે એ રાહ જોઈ રહ્યા હતા કે સાધુ છે એ આંખ ખોલે અને એને આશીર્વાદ આપે. તેનાલી રામન એન્ટર એન્ડ સ્ટેન્ડ અમાઉન્ટ ધ પીપલ. તેનાલી રામન છે ત્યાં પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. હવે એમાં આપણે આગળ જોઈએ છે. વિલેજર 1 silent. Look there. The great Sant is open his divine eyes. Everyone bows. The સાધુ. એક વિલેજર 1 છે શું કહે છે? સાયલેન્ટ એટલે શાંત થાઓ. ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. જે મહાન સંત છે એ તેની
ડિવાઇન આઈસ એટલે એની દિવ્ય આંખ ખોલી રહ્યા છે. એવરીવન બોવ ટુ ધ સાધુ. સૌ છે એ સાધુને વંદન કરે છે. વિલેજર 2 પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ સાધુ. એક બીજો વિલેજર છે એટલે ગામડાનો જે બીજો વ્યક્તિ છે એ શું કે છે, સાધુની સામે એક ઠેલો મૂકે છે અને એમ કહે છે કે યોર હોલીનેસ મહારાજ પ્લીઝ એક્સેપ્ટ ટુ શેક ઓફ રાઈસ. શેક ઓફ રાઈસ એટલે ચોખાનો જે કોથળો છે એ સાધુની સામે મૂકે છે અને કહે છે કે પ્લીઝ એક્સેપ્ટ ટુ શેક ઓફ રાઈસ. એડવાઇસ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. ચોખાનો કોથળો સાધુની સામે મૂકે છે અને એમ કહે છે એડવાઇસ મી એટલે મને સલાહ આપો, માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. હું કઈ રીતે પૈસાદાર થઈ શકું. એવી રીતે એવો પ્રશ્ન પૂછે છે કે હું કઈ રીતે ધનવાન બની શકું, એ માટે મને સલાહ આપો. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. સાધુ છે તેના આસિસ્ટન્ટ એટલે એના જે મદદનીશ હોય એને ઈશારો કરે છે. સાઇન એટલે ઈશારો કરે છે અને મદદનીશ છે એ કોથળો લઈ લે છે. સાધુ ટુ વિલેજર. સાધુ છે એ ગામના માણસને માય ડિયર ચાઇલ્ડ આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. મારા વાલા બાળક, તારા ગિફ્ટ એટલે તારી ભેટથી હું આનંદિત થયો છું. નાવ ડોન્ટ વરી. હવે તું ચિંતા નહીં કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હોમ. તારે છે તારા ઘરે એના માટે એક પૂજા કરવી પડશે. વિલેજર 2 શું કહે છે, થેન્ક યુ યોર હોલીનેસ. આભાર તમારો મહારાજ. આઈ એમ સો લકી. હું ખૂબ નસીબદાર છું. ટેલ મી વોટ અ નીડ ટુ યુ. હવે વિલેજર 2 પૂછે છે કે મારે હવે શું કરવું જોઈએ. સાધુ કહે છે ડિયર ચાઇલ્ડ નાવ અ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઈન ફોર ધ પૂજા. તારે ફક્ત પૂજા માટે ફક્ત 2 સોનાના સિક્કા આપવાના છે. વિલેજર 2 ઇટ્સ ઓલરાઇટ આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઈન. કે કઈ વાંધો નહીં, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. આવી રીતે છે સાધુ છે એ આશીર્વાદ આપે છે. હવે આપણે ધ વિલેજર ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઈન એન્ડ ગીવ ટુ ધ સાધુ. ગામનો માણસ છે 2 સોનાના સિક્કા કાઢીને સાધુને આપે છે. ધ રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. કેરફુલી એટલે કાળજીપૂર્વક. રમણ છે આ બધું કાળજીપૂર્વક નિહાળે છે. ધ સાધુ પુટ્સ ધ ગોલ્ડ કોઈન into his pocket and bless the villager. સાધુ છે એ આ ગોલ્ડ કોઈન છે એ પોતાના ખિસ્સામાં મૂકે છે અને વિલેજર જે ગામનો લોકો છે એને આશીર્વાદ આપે છે. રમણ પુટ્સ ધ ક્રાઉડ aside and rustly to સાધુ. He falls at feet. રમણ છે એ જે ટોળો છે ટોળું એને એક તરફ ઘસેડે છે અને સાધુની તરફ જઈને એના પગે પડે છે. રમણ યોર હોલીનેસ યુ આર ધ ગ્રેટેસ્ટ સન્ટ ઇન ધ વર્લ્ડ પ્લીઝ બ્લેસ મી. રમણ એમ કહે છે કે મહારાજ તમે તો વિશ્વના સૌથી મહાન સંત છો, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ ગેટ અપ માય ચાઇલ્ડ. એ કે તું ઊભો થા. ટેલ મી યોર પ્રોબ્લેમ. તને શું સમસ્યા છે મને જણાવ. રમણ માય લોર્ડ આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. શું કહે છે રમણ, મારા જીવનમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ હેવ ફેમિલી, બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર અ ડેથ. શું કહે છે મારા જીવનમાં મારી પાસે બધું જ છે. મારી પાસે બિગ હાઉસ એટલે મોટું ઘર, લોટ્સ ઓફ મની એટલે ઘણા બધા પૈસા, પછી હેપી ફેમિલી એટલે સુખી કુટુંબ પણ છે. પણ મારે કંઈક એવું જોઈએ છે
કે ડેથ એટલે એના મૃત્યુ પછી છે, મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ: ઇટ્સ વેરી ઇઝી ટુ ફોર મી કમ નિયર. શું કહે છે સાધુ? કે આ છે ઈ ખૂબ સરળ છે, તું મારી બાજુમાં આવ. Raman goes to very near to the sadhu. Suddenly he plucked out a hair from the sadhu beard. રમણ છે ઈ સાધુની નજીક જાય છે અને એના સાધુની બિયર્ડમાંથી એટલે એની દાઢીમાંથી એક વાળ ખેંચે છે. Sadhu: ah, ouch. He held the hair up proudly addressed a crowd. હવે રમણ છે ને એ દાઢીમાંથી વાળ ખેંચે છે એટલે સાધુને દુખે છે એટલે આઉચ એવી રીતે રાડ નાખે છે. હવે એ ગર્વથી વાળ ઊંચો કરીને ટોળાને સંબોધે છે. હવે રમણ શું કહે છે? આઈ એમ સો લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું છે એ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે એક મેજિકલ હેર છે. શું કીધું? મારી પાસે એક આ જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ બી ટેક્સ અસ ડાયરેક્ટલી ટુ હેવન. આ વાળ છે એ ડાયરેક્ટ આપણે સ્વર્ગ તરફ લઈ જાય છે. હી ઇઝ વેરી વેરી હોલી મેન. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ ધ ફ્રી ટિકિટ ઓફ ધ હેવન. પછી એમ શું કીધું? હી ઇઝ વેરી વેરી હોલી મેન એટલે આ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ ધ ફ્રી ટિકિટ ઓફ ધ હેવન. એની દાઢીનો દરેક વાળ છે એ સ્વર્ગ જવાની મફત ટિકિટ છે. હવે વિલેજર શું કહે છે? આઈ ઓલ્સો વોન્ટ ટુ ડુ હેવન રેધર દેન become rich in this world. Your holiness allowed me to pluck a hair. વિલેજર 2 શું કહે છે કે આ દુનિયામાં ધનવાન થવા માટે મારે પણ સ્વર્ગમાં જવું છે મહારાજ. મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. The sadhu protect a lot. A villager plucked a hair. He again make a cry to pain. સાધુ છે એ ઘણો વિરોધ કરે છે પણ ગામનો માણસ છે એ વાળ ખેંચી કાઢે છે અને ફરીથી વેદનાથી ચીસ પાડે છે. વિલેજર 3: વન મોર મી. વિલેજર 3 છે એ શું કહે છે? એક મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. સાધુની આસપાસ છે એ લોકો છે એનો એકદમ ટોળું વળે છે અને જોરથી બૂમો પાડે છે. રમણ: My lord, please do not say to your followers, give them key to heaven. રમણ શું કહે છે કે મહારાજ મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના કહેશો તેમણે સ્વર્ગની ચાવી આપો. The sadhu tries to escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. હવે શું કર્યું આગળ? સાધુ ટ્રાય ટુ એસ્કેપ એટલે સાધુ છે એ ભાગી છૂટવાનો પ્રયત્ન કરે છે ને હી ફોલ ડાઉન એટલે એ ભાગવાની તૈયારી કરે ત્યાં એ પડી જાય છે. લોકો પછી એની પાછળ દોડે છે. પીપલ રન આફ્ટર હિમ એટલે લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ અને પીપલ ચેસ હિમ. આવી રીતે જે ઢોંગી સાધુ છે એ પોતાનો જીવ બચાવવા દોડે છે અને લોકો તેનો પીછો કરે છે. રમણ: સો ધેટ ઇઝ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. રમણ બધાને એમ કે છે તો આ સાધુનું સત્ય છે. હી ઓનલી વોન્ટ ટુ યોર મની એન્ડ ગિફ્ટ. તે ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. શું કીધું? આપણે મહેનત કરીને ધનવાન બની શકીએ છે. વી નીડ નોટ ગીવ યોર અર્નિંગ ટુ સાધુસ લાઈક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. વિલેજર 2: ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. વિલેજર 2 એમ કહે છે કે ઓ મારા સોનાના 2 સિક્કા. રમણ:
ડોન્ટ વરી, તું ચિંતા કરશો નહીં. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો તેને ગિરફ્તાર કરશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. સૌને તેમના પૈસા પાછા મળશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમન છે એ રાજાના દરબારમાં પાછા ફરે છે.